Okay, welcome back to Vivekanand Academy of English. We are learning change the voice. And yesterday we have to discuss about the rules of the voice means ke we have to show two types of sentences, active voice and passive voice, and we change the passive sentence sorry active sentence into passive voice. ઓકે સો આજે જે છે આજે આપણે જે ચેન્જ ધ વોઇસ જે છે એ વોઇસ આપણે જોવાનું છે બરાબર. ગઈકાલે આપણે એના નિયમો કે કેવી રીતના આપણે એક્ટિવ વોઇસનું વાક્ય હોય એને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું એ આપણે ગઈકાલે જોઈ ગયા. તો બધા રૂલ્સ જે છે એ રૂલ્સ તમારે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાના છે કે આના પછી શું થશે. જો તમને એ રૂલ્સ સ્ટેપ બાય સ્ટેપ યાદ રહેશે તો તમે ઇઝીલી કન્વર્ટ એક્ટિવ સેન્ટેન્સ ઇન્ટુ પેસિવ વોઇસ. બરાબર કે તમે એક્ટિવ વાક્યને તમે પેસિવ વોઇસની અંદર ઇઝીલી તમે કન્વર્ટ કરી શકશો જો તમને સ્ટેપ બાય સ્ટેપ જે રૂલ્સ જે છે રૂલ્સ યાદ રહેશે ત્યારે. ઓકે, સો today we are going to discuss about the simple present tense કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના વાક્ય હોય તો એને આપણે પેસિવ વોઇસ ની અંદર કેવી રીતના ચેન્જ કરીશું એ આપણે જોવાનું છે. પણ આપણે જ્યારે ટેન્સ જોતા હતા ત્યારે આપણને ખબર છે આઈડેન્ટિટી ખાસ યાદ રાખવાની કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય તમને ટેન્સ નું નામ સામે આવે ત્યારે તમને આઈડિયા આવી જવો જોઈએ કે હા વાક્ય આ રીતના જ આવે બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એવું તમારા માઇન્ડની અંદર એકદમ ફિટ થઈ જવું જોઈએ. તો આપણે જોવાના છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વોઇસની અંદર ચેન્જ ધ વોઇસ જે છે એની અંદર આપણે ફર્સ્ટ ટેન્સ જોવાના છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે એક્ટિવ વોઇસનું વાક્ય હશે અને પેસિવ વોઇસમાં કેવી રીતના કન્વર્ટ કરીશું તો એ આપણે જોઈએ. તો આપણને ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એની અંદર થ્રી ટાઈપ્સ હોય છે સેન્ટેન્સીસના. ત્રણ પ્રકાર હોય છે. અસરેટિવ સેન્ટેન્સ, સેકન્ડ છે નેગેટિવ સેન્ટેન્સ અને થર્ડ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આપણા બધા ટેન્સની અંદર આ ત્રણ પ્રકારની સેન્ટેન્સ પેટર્ન જે છે સેન્ટેન્સ પેટર્ન હોય છે. તો આપણે પહેલા જોઈએ કે અસરેટિવ સેન્ટેન્સ એની અંદર આપણું એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ હશે તો એ કેવા પ્રકારનું હશે. તો અહીંયા સેન્ટેન્સ પેટર્ન છે કે પહેલા આવશે સબ્જેક્ટ, પછી આવશે વર્બ. એ વર્બ પ્રેઝન્ટ ટેન્સનું આવશે મીન્સ કે કદાચ એસ કે ઈએસ લાગેલો હોય અથવા પ્રેઝન્ટ ટેન્સનું વર્બ હોય મીન્સ કે વર્બ કયા ટેન્સનું આવશે પ્રેઝન્ટ ટેન્સનું આવશે. ધેન આવશે એડવર્બ જેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ અને ધેન અધર ઇન્ફોર્મેશન. બરાબર. તો આ રીતના આપણું અસરેટિવ સેન્ટેન્સ પેટર્ન હશે. તો એને આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું. તો પેસિવ વોઇસમાં આપણે ફેરવીશું તો પેસિવ વોઇસની સેન્ટેન્સ પેટર્ન કેવી આવશે તો કે ફર્સ્ટ આવશે ઓબ્જેક્ટ મીન્સ કે આપણો જે સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટને આપણે ક્યાં લઈ ગયા તો કે ઓબ્જેક્ટના સ્થાને લખ્યો. બરાબર. તો આપણે ફર્સ્ટ જે છે એ ફર્સ્ટ આપણે લખીશું ઓબ્જેક્ટ. બરાબર. આ જે ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટને આપણે લખીશું ફર્સ્ટ ઓબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર. આપણે ટુ બી વર્બ લખવાનું છે. કોને ધ્યાનમાં રાખીને વર્બને ધ્યાનમાં રાખીને. જો આ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં છે એટલે આપણે ટુ બી વર્બ કયા યુઝ કરીશું ઇઝ એમ અથવા આર કોઈમાંથી એક. બરાબર. ધેન જે વર્બ જે છે એ વર્બનું આપણે થર્ડ ફોર્મ લખવાનું છે. ધેન બાય, ધેન સબ્જેક્ટ, ધેન અધર ઇન્ફોર્મેશન. બરાબર. તો આ રીતના આપણે અસરેટિવ સેન્ટેન્સ છે કે જેને આપણે એક્ટિવ વોઇસ એનું સેન્ટેન્સ હોય એને પેસિવ વોઇસમાં આ રીતના આપણે ચેન્જ કરી શકીએ. નેક્સ્ટ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે. તો નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન આપણે એક્ટિવ વોઇસની કેવી રીતના આવશે નકાર વાક્ય. તો આપણને ખબર છે કે નોટ યુઝ કરીશું એટલે શું થઈ જશે નકાર થઈ જશે. પણ જોઈએ આપણે તો કે અહીંયા જુઓ કે સબ્જેક્ટ આપેલો છે. બરાબર. સ્ટાર્ટિંગમાં પછી આવશે ડુ નોટ અથવા ડઝ નોટ બેમાંથી કોઈ એક આવી શકે. બરાબર. એટલે આપણને ખબર હોવી જોઈએ કે ડુ નોટ અથવા ડઝ નોટ. ધેન વર્બ પ્રેઝન્ટ ટેન્સનું હશે. એડવર્બ કે જેને આપણે ઓબ્જેક્ટ કહીશું અહીંયા ચેન્જ ધ વોઇસની લેંગ્વેજમાં એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન.
બરાબર. તો આ રીતના આપણી નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે એક્ટિવ વોઇસની. બરાબર. તો આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું ત્યારે કેવી રીતના આવશે? તો અહીંયા જુઓ કે પેસિવ વોઇસની આપણી સેન્ટેન્સ પેટર્ન છે. તો ઓબ્જેક્ટને આપણે સૌપ્રથમ લઈ આવીશું. બરાબર. ધેન આપણે વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં છે એટલે આપણે ઇઝ એમ આર લખીશું. પણ વાક્ય નેગેટિવ છે એટલે આપણે નેગેટિવ જ બનાવીશું, નોટ. ઇઝ એમ આર નોટ. ધેન જે વર્બ જે છે એ વર્બનું આપણે થર્ડ ફોર્મ લખીશું. ધેન બાય, ધેન સબ્જેક્ટ, ધેન અધર. બરાબર. તો આ રીતના આપણે નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન રહેશે. પછી આપણે જોઈએ તો કે આપની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મીન્સ કે પ્રશ્નાર્થ વાક્ય હોય. તો પ્રશ્નાર્થ વાક્યનું આપણે એક્ટિવ હોય તો એનું પેસિવ કેવી રીતના ફેરવવું? તો અહીંયા જોઈએ કે તમને એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ આપેલું હોય પ્રશ્નાર્થ વાક્ય. તો એક્ટિવ વોઇસના સેન્ટેન્સમાં છે ડુ ડઝ. આપણે ટુ બી વર્બથી શરૂઆત થાય છે. બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બી વર્બ આવે છે સેન્ટેન્સ પ્રમાણે એક્ટિવ વોઇસના વાક્યમાં. બરાબર. પેસિવ વોઇસના વાક્યમાં અલગ આવશે ટુ બી વર્બ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઇઝ એમ આર આવે. બરાબર. પણ એક્ટિવ વોઇસના વાક્યમાં ટુ બી વર્બ તરીકે આપણે યુઝ કરીશું ડુ એન્ડ ડઝ. ધેન સબ્જેક્ટ, ધેન વર્બ. પણ એ વર્બ કયા ટેન્સમાં હશે? પ્રેઝન્ટ ટેન્સમાં. એડવર્બ કે જેને આપણે ઓબ્જેક્ટ કહીશું. એન્ડ અધર ઇન્ફોર્મેશન એન્ડ ક્વેશ્ચન માર્ક્સ. તો આ રીતના સેન્ટેન્સ પેટર્ન હશે આપણા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની. બરાબર. અને એ કયા વોઇસનું હશે? એક્ટિવ વોઇસનું. તો હવે આવા સેન્ટેન્સને આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું ત્યારે કેવી રીતના આવશે સેન્ટેન્સ પેટર્ન? તો અહીંયા જુઓ કે પેસિવ વોઇસની અંદર વાક્ય પ્રશ્નાર્થ છે. તો જ્યારે આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું તો પણ એ વાક્ય કેવું આવશે? પ્રશ્નાર્થ આવશે. બરાબર. કે પ્રશ્નાર્થ વાક્ય જ આપણે બનાવવાનું છે. પછી પ્રશ્ન પૂછાયો હોય એનો જવાબ નહીં આપી દેવાનો. પ્રશ્ન પૂછાયો છે, બરાબર, પ્રશ્નાર્થ વાક્ય છે અને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું હશે તો વાક્ય પ્રશ્નાર્થ છે એક્ટિવ વોઇસનું, તો પેસિવ વોઇસનું પણ કેવું હશે? પ્રશ્નાર્થ વાક્ય જ હશે. તો આપણે શરૂઆતમાં ટુ બી વર્બથી કરીશું તો ટુ બી વર્બ આપણે પેસિવ વોઇસમાં કયા આવશે? ઇઝ એમ આર. પછી ઓબ્જેક્ટને જે પ્રમાણે લખીએ છીએ એ પ્રમાણે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ. બરાબર. પછી વર્બ જે છે એ વર્બનું આપણે થર્ડ ફોર્મ લખીશું. ધેન બાય, ધેન સબ્જેક્ટ એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન એન્ડ ધેન ક્વેશ્ચન માર્ક્સ. તો હવે તમને કદાચ ક્વેશ્ચન થશે, નેગેટિવ સેન્ટેન્સ તમને કદાચ આવડી જાય. બરાબર. એટલા બધા હાર્ડ નથી. પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં તમને તકલીફ પડે તો અહીંયા તમે જુઓ કે જ્યારે તમે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવશો તો અહીંયા અસરેટિવ સેન્ટેન્સને તમે ધ્યાન આપો કે અસરેટિવ સેન્ટેન્સમાં તમે જુઓ કે પેસિવ વોઇસનું વાક્ય. અહીંયા શું છે? ઓબ્જેક્ટ છે, ઇઝ એમ આર છે, વર્બનું થર્ડ ફોર્મ છે, બાય છે, અધર સબ્જેક્ટ છે અને અધર છે. તો એ વસ્તુને આપણે ટુ બી ક્વેશ્ચન બનાવવું હોય ત્યારે શું કરીએ છીએ? આપણે ઇઝ એમ આર ને આગળ લઈ જઈએ અને સબ્જેક્ટને ક્યાં લઈ જઈએ? પાછળ. તો અહીંયા એવું જ છે. ઇઝ એમ આર આગળ આવી ગયું અને ઓબ્જેક્ટને ક્યાં આવી ગયું? પાછળ આવી ગયું. બીજું બધું તો સેમ છે, આપણને આવડે જ છે કે એક્ટિવનું પેસિવ કેવી રીતના કરવાનું. જ્યારે ક્વેશ્ચન બનાવવાના થાય ત્યારે આપણે શું કરવાનું છે? જો કે જે ટુ બી વર્બ વપરાયું હોય પેસિવ વોઇસનો એને આપણે આગળ લઈ આવવાનું અને ઓબ્જેક્ટને ક્યાં લઈ જવાનું? પાછળ લઈ જાય. એટલે સિમ્પલ આપણું પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બની જાય છે. તો આ રીતના આપણી જે છે એ સેન્ટેન્સ પેટર્ન હતી. તો હવે જે છે એ હવે આપણે જોઈએ તો કે લેટ પ્રેક્ટિસ વિથ સેન્ટેન્સીસ, કે આપણે વાક્ય જે છે એ વાક્ય સાથે આપણે પ્રેક્ટિસ કરીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. બરાબર. તો અહીંયા છે આપણા અસરેટિવ સેન્ટેન્સ. બરાબર. કે આપણા જે છે અસરેટિવ સેન્ટેન્સ મીન્સ કે આપણા વિધાન વાક્યો, હકાર વાક્યો. તો આપણે અગાઉ સેન્ટેન્સ પેટર્ન જે છે એ સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈ ગયા. તો અસરેટિવ સેન્ટેન્સની અંદર આપણી સેન્ટેન્સ પેટર્ન ફરીથી સમજી લઈએ તો કે ફર્સ્ટ આવશે સબ્જેક્ટ, ધેન વર્બ. વર્બ કયા ટેન્સનું? પ્રેઝન્ટ ટેન્સનું. એડવર્બ આવશે કે જેને આપણે વોઇસની લેંગ્વેજમાં શું કહીશું? ઓબ્જેક્ટ કહીશું. ધેન અધર. પછી એ એક્ટિવ વોઇસના વાક્યને આપણે પેસિવમાં ફેરવીશું ત્યારે ઓબ્જેક્ટ ક્યાં આવી જશે? સબ્જેક્ટના સ્થાને. ધેન ટુ બી વર્બ લખીશું તો પ્રેઝન્ટ ટેન્સમાં છે તો કયા આવશે?
is, am and are. ધેન વર્બ જે છે એ વર્બનું આપણે થર્ડ ફોર્મ લખીશું, મીન્સ કે પાસ્ટ પાર્ટિસિપલ, ભૂતકૃદંતનું રૂપ. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી આપણે લખીશું બાય, એન્ડ ધેન સબ્જેક્ટ ઇન પ્લેસ ઓફ ઓબ્જેક્ટ, કે ઓબ્જેક્ટના સ્થાને આપણે સબ્જેક્ટને લખીશું, ધેન અધર ઇન્ફોર્મેશન. તો આ રીતના આપણી સેન્ટેન્સ પેટર્ન જે છે એ સેન્ટેન્સ પેટર્ન છે. તો આપણે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ સાથે આપણે પ્રેક્ટિસ કરીએ. તો જોઈએ અહીંયા આપનું ફર્સ્ટ સેન્ટેન્સ છે, માહી કુક્સ ફૂડ ફોર ધ ગેસ્ટ, કે માહી જે છે એ માહી ગેસ્ટ માટે જમવાનું બનાવે છે. બરાબર. તો અહીંયા આપણે જુઓ કે માહી કુક્સ ફૂડ ફોર ધ ગેસ્ટ. તો અહીંયા વાક્યની શરૂઆત શેનાથી થાય છે? સબ્જેક્ટ. બરાબર, સબ્જેક્ટથી થાય છે. તો એક્ટિવ વોઇસનું વાક્ય છે. બરાબર. પછી આપણે ફર્સ્ટ રૂલ્સ પ્રમાણે જોવાનું કે જે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સમાંથી સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ સુધી કાઢવું. તો આપણો ફર્સ્ટ છે સબ્જેક્ટ માહી. વર્બ ક્રિયા કઈ કરે છે? કુક્સ, રાંધવાની. બરાબર. તો ક્રિયા થઈ. એન્ડ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ કયું છે? તો કે ફૂડ. એન્ડ આ જે છે ફોર ધ ગેસ્ટ એ શું કહેવાશે? અધર ઇન્ફોર્મેશન કહેવાશે. બરાબર. તો આપણું થઈ ગયું સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એન્ડ અધર ઇન્ફોર્મેશન થઈ ગયું આપણું. હવે આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું. તો પેસિવ વોઇસ પ્રમાણે આપણે શું કરીશું? તો કે ઓબ્જેક્ટને સૌપ્રથમ લાવીશું. તો આપણે લખીશું આન્સર પ્રમાણે. બરાબર. તો આન્સર લખીશું આપણે કે ઓબ્જેક્ટને સૌપ્રથમ લાવીશું. તો ઓબ્જેક્ટ કયો છે આપણો? ફૂડ. તો આપણે ફૂડને આગળ લખી દીધું, ઓબ્જેક્ટ આવી ગયું. પછી ટુ બી વર્બ લખવાનું છે આપણે, વર્બને ધ્યાનમાં રાખીને. તો વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં છે, એસ લાગેલો છે એટલે. બરાબર. તો પ્રેઝન્ટ ટેન્સમાં આવશે ઇઝ, એમ, આર. તો ફૂડ એક વચન છે તો આપણે શું લખીશું? ઇઝ. ધેન વર્બ જે છે એ વર્બનું આપણે થર્ડ ફોર્મ લખવાનું છે, પાસ્ટ પાર્ટિસિપલ. તો કુકનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? કુકડ. ધેન શું લખવાનું છે? બાય. તો આપણે લખ્યું બાય. ધેન સબ્જેક્ટ, તો આપણો સબ્જેક્ટ કયો છે? માહી. તો આપણે લખ્યું માહી. એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન, તો અધર ઇન્ફોર્મેશન કઈ હતી? ફોર ધ ગેસ્ટ. તો આપણું પેસિવ વોઇસ જે છે, પેસિવ વોઇસમાં આપણે સેન્ટેન્સ ચેન્જ કર્યું કે ફૂડ ઇઝ કુક્ડ બાય માહી ફોર ધ ગેસ્ટ. તો આ રીતના આપણે એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ હતું એને આપણે પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કર્યું. નેક્સ્ટ સેન્ટેન્સ અહીંયા કહેવામાં આવ્યું છે કે વી સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ એટ ધ ગાર્ડન. તો અહીંયા વાક્યની શરૂઆત તમે જુઓ વી થી થાય છે. તો સબ્જેક્ટ છે, તો સબ્જેક્ટ થી શરૂઆત થાય છે. તો એ કયો વોઇસ કહેવામાં આવશે? એક્ટિવ વોઇસ કહેવામાં આવશે. પછી જે વી સેલિબ્રેટ, તો એમાં વર્બ કયું છે? સેલિબ્રેટ. બરાબર, વર્બ આવ્યું. પછી આવશે એડવર્બ, જેને આપણે ઓબ્જેક્ટ કહીશું. તો ઓબ્જેક્ટ શું છે? ફેસ્ટિવલ્સ. અને અધર ઇન્ફોર્મેશન કઈ છે? એટ ધ ગાર્ડન. મીન્સ કે આપણે સેન્ટેન્સ પેટર્ન યાદ રાખવાની છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે જોઈએ છીએ. બરાબર. તો વી સેલિબ્રેટ ફેસ્ટિવલ એટ ધ ગાર્ડન. તો આપણે ડિસાઇડ કરી દીધું કે સબ્જેક્ટ કોણ છે, વર્બ કોણ છે અને ઓબ્જેક્ટ કોણ છે. તો આપણે ચેન્જ કરીશું હવે સેન્ટેન્સને. તો સેન્ટેન્સને ચેન્જ કરીશું ત્યારે આપણે જોઈશું તો કે ઓબ્જેક્ટને આપણે આગળ લઈ આવીશું. બરાબર. તો આપણે ફેસ્ટિવલ જે છે એ ફેસ્ટિવલ આપણે આગળ લખીશું, ફેસ્ટિવલ્સ. હવે અહીંયા ફેસ્ટિવલ્સ મીન્સ કે પ્લુરલ ફોર્મમાં છે, બહુવચન છે. તો આપણે ટુ બી વર્બ લખવાનું છે, ઇઝ, એમ, આર. કેમ? તો કે ક્રિયાપદ પ્રેઝન્ટ ટેન્સમાં છે. તો ફેસ્ટિવલ્સ પ્લુરલ ફોર્મમાં છે, બહુવચનમાં છે. તો શું આવશે? આર. ધેન વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ લખીશું. તો શું આવશે? સેલિબ્રેટેડ. ધેન પાસ્ટ પાર્ટિસિપલ પછી શું આવશે? બાય. તો આપણે લખીશું બાય. ધેન સબ્જેક્ટ, તો સબ્જેક્ટ કયો છે આપનો? વી. તો પ્રોનાઉન છે, તો એનું પ્રોનાઉનનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જશે? અસ. એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન એટ ધ ગાર્ડન. તો આ રીતના જે છે એ આપણે એક્ટિવ સેન્ટેન્સ હોય છે એને આપણે પેસિવ જે છે એ પેસિવમાં આપણે ચેન્જ કરવામાં આવે છે. મીન્સ કે આપણું સેન્ટેન્સ થયું કે ફેસ્ટિવલ્સ
are celebrated by us at the garden. Next sentence, people call him to order lassi. બરાબર કે અહીંયા માની લો કે people call him to order lassi. તો આપના સબ્જેક્ટ જે છે, સબ્જેક્ટ આપણે જોઈએ કે અહીંયા આપેલો છે સબ્જેક્ટ આપણું people. બરાબર, people એટલે લોકો, બહુવચન છે. બરાબર, પછી છે આપેલું વર્બ અને અહીંયા આપેલું છે ઓબ્જેક્ટ પ્રોનાઉન આપેલા છે. બરાબર, ઓબ્જેક્ટ આપેલો છે him અને ટુ ઓર્ડર લસ્સી એ શું છે તો કે અધર ઇન્ફોર્મેશન છે. બરાબર, તો આપણને ખબર છે કે આપણે શું કરીએ છીએ તો કે પીપલ કોલ હિમ ટુ ઓર્ડર લસ્સી. તો આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી કાઢ્યા. બરાબર, કે પીપલ કોલ હિમ ટુ ઓર્ડર લસ્સી એ અધર ઇન્ફોર્મેશન છે. બરાબર, તો આપણે જે છે એ હવે આપણે જોઈશું તો કે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લાવીશું. બરાબર, તો આપણે આન્સર લખીશું he is called by people to order lassi. તો અહીંયા આપણે લખીશું કે અહીંયા હિમ હતું તો હિમનું હી કેમ થઈ ગયું? તો આપણે જ્યારે અહીંયા સેકન્ડ સેન્ટેન્સમાં જોયું કે વી હતું. બરાબર, એને આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ ગયા તો ઓબ્જેક્ટમાં શું લખ્યું આપણે? અસ. તો ઓબ્જેક્ટના સ્થાનેથી આપણે જ્યારે એને સબ્જેક્ટમાં સ્થાને લઈ જશો ત્યારે આપણે અસનું શું લખીએ? વી જ લખીએ ને. તો આપણને ખબર છે કે અહીંયા હિમ જે છે એ હિમ ઓબ્જેક્ટના સ્થાને વપરાયું છે. તો ઓબ્જેક્ટના સ્થાનેથી એને સબ્જેક્ટના સ્થાને લઈ જઈએ તો હિમનું સબ્જેક્ટ શું થઈ જાય? પ્રોનાઉન હી. બરાબર, પછી આ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે આપણે ઇઝ એમઆર જ વાપરીશું. તો હી જોડે શું આવશે? ઇઝ. ધેન કોલ જે છે એ કોલનું પાસ્ટ પાર્ટિસિપલ લખીશું આપણે કોલ. ધેન પાસ્ટ પાર્ટિસિપલ પછી લખીશું બાય. ધેન સબ્જેક્ટ લખીશું આપણે શું છે? પીપલ. એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન ટુ ઓર્ડર લસ્સી. મીન્સ કે આપણો જવાબ જે છે એ જવાબ એ રીતના થશે કે હી ઇઝ કોલ બાય પીપલ ટુ ઓર્ડર લસ્સી. બરાબર, તો આ રીતના આપણો આન્સર જે છે એ આન્સર થશે. નેક્સ્ટ સેન્ટેન્સ, they enjoy Christmas every year. તો અહીંયા વાક્યની શરૂઆત તમે જુઓ શેનાથી થાય છે? they. પછી સબ્જેક્ટ છે એન્જોય, ક્રિયાપદ છે, એન્ડ ક્રિસમસ. બરાબર, તો એ શું કહેવાય છે? એડવર્બ અથવા ઓબ્જેક્ટ કહીએ. અને એવરી યર મીન્સ કે અધર ઇન્ફોર્મેશન. બરાબર, તો આપણે એને આપણી સેન્ટેન્સ પેટર્ન એક્ટિવ વોઇસ જે છે એને આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરીશું. તો પેસિવ વોઇસમાં આપણો ઓબ્જેક્ટ આગળ આવી જશે. તો આપણે જોઈએ કે કેવી રીતના આવશે. તો આન્સર લખીશું કે ક્રિસમસ ઇઝ એન્જોય બાય ધેમ એવરી યર. મીન્સ કે ક્રિસમસ આપણો ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટ આપણો આગળ આવી જશે. બરાબર, પછી આપણે માની લો કે ટુ બી વર્બ લખવાનું છે. તો ટુ બી વર્બ કયું? ઇઝ એમ આર. પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે એટલે. તો ક્રિસમસ ફેસ્ટિવલ એક વચન જ છે તો શું આવશે? ઇઝ. પછી જે વર્બ જે છે એ વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ આપણે લખીશું એન્જોય. પાસ્ટ પાર્ટિસિપલ લખાઈ ગયા પછી થર્ડ ફોર્મ લખાઈ ગયા પછી આપણે લખવાનું છે બાય. તો આપણે લખીશું બાય. ધેન જે સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ જુઓ પછી સબ્જેક્ટ લખવાનું છે પણ સબ્જેક્ટ તો અહીંયા ધે છે, પ્રોનાઉન છે. તો એનું આપણે ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જશે? ધેમ. બરાબર, એન્ડ અધર ઇન્ફોર્મેશન છે એવરી યર. તો આ રીતના એટલે જ્યારે સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાને લખીએ ત્યારે આપણું ઓબ્જેક્ટ પ્રોનાઉન થઈ જશે. અને જો ઓબ્જેક્ટ પ્રોનાઉન અહીંયા આપેલો હોય બરાબર અને એને જો સબ્જેક્ટના સ્થાને લઈ જશો તો એનું શું થઈ જશે? પ્રોનાઉન થઈ જશે. જેવું આપણે આગળના સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સમાં જોઈ ગયા એ પ્રમાણે. બરાબર, તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ કે નેક્સ્ટ સેન્ટેન્સની અંદર આપણે ડિસ્કસ કરીશું તો કે યુ ઇન્વાઇટ મી ઇન યોર બર્થડે પાર્ટી. કે તું મને તારી બર્થડે પાર્ટીમાં ઇન્વાઇટ કરીશ. તો અહીંયા આપણે જોઈએ સબ્જેક્ટ કયો છે આપનો? યુ. વર્બ કયું છે? ઇન્વાઇટ. એન્ડ ઓબ્જેક્ટ કયું છે? મી.
બરાબર. અને અહીંયા પ્રેપોઝિશન થી આપણે જે બાકીનું ચાલે એ શું કહેવાય? અધર ઇન્ફોર્મેશન કહેવાય. તો ઇન આપનો પ્રેપોઝિશન છે, ઇન યોર બર્થડે પાર્ટી. તો આ બધું શું કહેવાય? અધર ઇન્ફોર્મેશન. આપણે ગઈકાલે ડિસ્કસ કર્યું હતું કે પ્રેપોઝિશન થી કોઈ આપેલું હોય વાક્ય તો એ બધું અધર ઇન્ફોર્મેશન કહેવાય. મીન્સ કે ઇન છે, એટ છે, ઓન છે, બરાબર. એવા ઘણા બધા પ્રેપોઝિશન આપેલા હોય છે કે જે શું કહેવાય? અધર ઇન્ફોર્મેશન કહેવાય, એની પછી જે આપેલું હોય. અથવા કોઈ આઈડેન્ટિટી હોય, ટુડે છે, યસ્ટરડે છે, એવરી યર છે, બરાબર. એ બધું એ શું કહેવામાં આવશે? તો કે અધર ઇન્ફોર્મેશન. તો આપણને ખાલી યાદ શું રાખવાનું છે? સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. તો આપણે સબ્જેક્ટ જોઈ લીધો, યુ. વર્બ છે આપનું ઇન્વાઇટ અને ઓબ્જેક્ટ છે આપ મી. તો હવે આપણી એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ છે એને પેસિવ વોઇસમાં ચેન્જ કરીશું. તો પેસિવ વોઇસની આપણે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે જોઈશું. તો અહીંયા આપણે જોઈએ કે ઓબ્જેક્ટ તરીકે મી આપેલું છે, બરાબર. ઓબ્જેક્ટ પ્રોનાઉન છે મી. તો એ ઓબ્જેક્ટ પ્રોનાઉનને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ જશો ત્યારે મી નું સબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જશે? તો કે આપણે જોઈએ અહીંયા કે શું થશે, ખબર પડી જશે કે આઈ. તો આપણે લખ્યું કે આઈ લખ્યું, મી ને આપણે સબ્જેક્ટના સ્થાને લાવ્યા એટલે બરાબર. તો એનું સબ્જેક્ટ પ્રમાણે આઈ થઈ જશે. આઈ જોડે આપણે ટુ બી વર્બ લખીશું. તો આઈ જોડે શું આવે આપણને ખબર છે કે એમ. ધેન જે વર્બ જે છે એ વર્બનું આપણે થર્ડ ફોર્મ લખીશું. તો થર્ડ ફોર્મ છે આપનું ઇન્વાઇટેડ. ઇન્વાઇટનું શું થઈ જશે? ઇન્વાઇટેડ. થર્ડ ફોર્મ પછી આપણે લખીશું બાય અને બાય પછી આપણે લખીશું સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કયો છે આપનો? યુ. તો યુ નો ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જશે? યુ નું યુઝ રહે, બરાબર. કોઈ ચેન્જીસ થશે નહીં. એન્ડ ધેન અધર ઇન્ફોર્મેશન, બરાબર, કે ઇન યોર બર્થડે પાર્ટી. તો આ રીતના આપણે અસરેટિવ સેન્ટેન્સ હોય, બરાબર, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હોય તો એને આ રીતના આપણે ચેન્જ કરવાના છે. એના માટે તમારે આ સેન્ટેન્સ પેટર્ન જે છે એ સેન્ટેન્સ પેટર્ન ખાસ યાદ રાખવાની છે. જો આપણને સેન્ટેન્સ પેટર્ન યાદ રહેશે તો આપણે ઇઝીલી જે સેન્ટેન્સ જે છે સેન્ટેન્સને આપણે ચેન્જ કરી શકીશું. આઈ હોપ કે તમને આપણા અસરેટિવ સેન્ટેન્સ જે છે એ તમને ખબર પડી હશે કે હાઉ ટુ ચેન્જ assertive sentence into passive voice, બરાબર. કે assertive sentence ને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરવું એ તમને ખબર પડી હશે, બરાબર. એવી હું આશા રાખું છું. ઓકે. ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ પેસિવ વોઇસ. કે નીચેના વાક્યો જે છે નીચેના વાક્યોને પેસિવ વોઇસમાં ચેન્જ કરવાના છે, બરાબર. તો તમે જે છે એ તમે તૈયાર રહેજો કે આપણે નીચેના વાક્ય જે છે એને પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કરીશું. તો અહીંયા છે કૃષ્ણા ક્લોઝિસ ધ ડોર એટ ધ નાઇટ. તો અહીંયા આપણને ખબર છે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, બરાબર. તો આપણે જોઈ લઈએ કે કૃષ્ણા ક્લોઝિસ ડોર એટ ધ નાઇટ. તો આપણો સબ્જેક્ટ કયો છે અહીંયા? કૃષ્ણા. વર્બ કયું છે? ક્લોઝિસ. અને ઓબ્જેક્ટ કયું છે? ધ ડોર. અને એટ ધ નાઇટ અહીંયા પ્રેપોઝિશન થી આપેલું છે એ શું કહેવામાં આવશે? અધર ઇન્ફોર્મેશન. તો રાજેશ્વરી કેવી રીતના આવશે આન્સર? The door is closed by Krishna at the night. Okay, very good. કે the door is closed by Krishna at the night. Very good answer. Next, we watch a movie with our friends. તો અહીંયા આપણે જોઈએ કે આપણે જે છે કહી શકીએ છીએ, બરાબર, કે વી વોચ મૂવી વિથ અવર ફ્રેન્ડ્સ. તો વી જે છે એ આપણો સબ્જેક્ટ છે, વોચ જે છે એ આપણું વર્બ છે, મૂવી જે છે એ આપણું ઓબ્જેક્ટ છે, એન્ડ વિથ અવર ફ્રેન્ડ્સ એ આપણી અધર ઇન્ફોર્મેશન છે. તો આપણે કેવી રીતના ચેન્જ કરીશું અપેક્ષા? A movie is watched by us with our friends. Okay, a movie is watched by us with our friends. Okay, very good, nice answer. Next sentence, they arrange the party tonight. તો અહીંયા આપણે જોઈએ કે આપણો સબ્જેક્ટ કયો છે? they,
ઓરેન્જ તો કે વર્બ છે, ધ પાર્ટી ઓબ્જેક્ટ છે એન્ડ ટુ નાઇટ અધર ઇન્ફોર્મેશન છે. તો આપણે આ સેન્ટેન્સને કેવી રીતના ચેન્જ કરીશું? યુક્તિ. The party is arranged them by them tonight. Okay, the party is arranged by them tonight. Okay, very good, nice answer. Next, she operates a computer in the school. તો આપનો સબ્જેક્ટ છે, she operates આપનું વર્બ છે, a computer ઓબ્જેક્ટ છે એન્ડ in the school એ શું છે? આપના અધર ઇન્ફોર્મેશન છે. તો રોશન, કેવી રીતના આપણે ચેન્જ કરીશું? A computer is operated by her in the school. Okay, a computer is operated by her in the school. Okay, very good, nice answer. Next sentence, the teacher asked answers to my friend. તો અહીંયા આપણે જોઈશું તો કે the teacher જે છે એ આપનો સબ્જેક્ટ છે, ask આપનું વર્બ છે, answers આપના ઓબ્જેક્ટ છે and to my friend આપની અધર ઇન્ફોર્મેશન છે. તો રાજેશ્વરી, કેવી રીતના આવશે? Answers are asked by the teacher to my friend. Okay, answers are asked by the teacher to my friend. Okay, very good, nice answer. Next sentence, I refuse her in the interview. તો અહીંયા આપણો સબ્જેક્ટ છે I, refuse વર્બ છે અને આપણો her જે છે એ શું છે? ઓબ્જેક્ટ છે and in the interview એ અધર ઇન્ફોર્મેશન છે. તો આપણે જોયું કે અહીંયા ઓબ્જેક્ટ તરીકે શું આપેલું છે? her આપેલું છે. ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર? જ્યારે સબ્જેક્ટના સ્થાને લઈ જશો ત્યારે. અપેક્ષા. She is refused by me in the interview. ઓકે, she is કારણ કે અહીંયા ઓબ્જેક્ટ તરીકે her આપેલું છે તો એને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ જશું ત્યારે ઓબ્જેક્ટ પ્રોનાઉનનું પ્રોનાઉન શું થઈ જશે? સબ્જેક્ટ શું થઈ જશે? તો કે she, her નું. એટલે she is refused by me in the interview. Okay, very good, nice answer. 7 છે કે દિશા prepares project in the science fair. તો અહીંયા માની લો કે આપનું સબ્જેક્ટ છે દિશા, પ્રિપેર્સ આપનું વર્બ છે એન્ડ પ્રોજેક્ટ્સ બહુવચન છે, બરાબર? આપનું ઓબ્જેક્ટ છે એન્ડ ઇન ધ સાયન્સ ફેર આપની અધર ઇન્ફોર્મેશન છે. તો કેવી રીતના આવશે યુક્તિ? Projects are prepared by Disha in the science fair. Okay, projects are prepared by Disha in the science fair. Okay, very good, nice answer. Next છે, he repairs my scooter at the garage. તો અહીંયા આપનો સબ્જેક્ટ છે he, repairs આપનું વર્બ છે, my scooter ઓબ્જેક્ટ છે and at the garage એ શું છે? આપની અધર ઇન્ફોર્મેશન છે. તો રોશન, કેવી રીતના ચેન્જ કરીશું આપણે પેસિવ વોઇસમાં? My scooter is repaired by him at the garage. Okay, my scooter is repaired by him at the garage. બરાબર? તો આ રીતના આપણે એક્ટિવ વોઇસના સેન્ટેન્સ હતા એને આપણે પેસિવ વોઇસ જે છે એ પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કર્યા, બરાબર? અને એ આપણે આજે જે છે એ અસરેટિવ સેન્ટેન્સ જે છે એ અસરેટિવ સેન્ટેન્સ આપણે જોયા. and we can easily change the assertive sentence into passive voice. બરાબર કે અસરેટિવ સેન્ટેન્સને આપણે ઇઝીલી એકદમ ઇઝી લેંગ્વેજની અંદર, બરાબર, ઇઝી મેથડ દ્વારા આપણે પેસિવ વોઇસ જે છે પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કર્યા. આઈ હોપ કે તમને અસરેટિવ સેન્ટેન્સ જે છે એ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરવું એ તમને બરાબર ખબર પડી હશે. ઓકે, થેન્ક યુ.